જય શ્રી કૃષ્ણ। વૈશાખ માસ ભગવાન શ્રીહરિની આરાધના કરવા માટે અત્યંત પાવન મહિનો ગણાય છે। આ માસ માધવનો માસ, માધવ માસ પણ કહેવાય છે। તેથી જ આપણી આધ્યાત્મિક પ્રગતિ માટે આ માસ સર્વાધિક માનવામાં આવે છે, કેમ કે આ માસ ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય છે। આ માસમાં કરવામાં આવેલા દાન, જપ, તપ અને ભગવાન શ્રીહરિની કથાઓનું શ્રવણ કીર્તન કરવાથી જે પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તે અક્ષય થઈ જાય છે। ભગવાન શ્રીહરિની પૂજા આરાધના કરવાથી મનુષ્યને ઉચ્ચ ગતિ પ્રાપ્ત થાય છે। આ દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરી શ્રીહરિની પૂજા આરાધના કરે છે। પૂર્ણિમાનું વ્રત અત્યંત શ્રેષ્ઠ છે। આ વ્રત સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ આપે છે। ઘણા લોકો આ દિવસે સત્યનારાયણ વ્રત પણ રાખે છે, જેમાં સમી સાંજે સત્યનારાયણ ભગવાનની પૂજા આરાધના કરી સત્યનારાયણ વ્રત કથાનું શ્રવણ કે પઠન કરવામાં આવે છે। પૂર્ણિમા તિથિ ભગવાન શ્રીહરિ વિષ્ણુને પૂજા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ દિવસે ભગવાન ચંદ્ર પોતાના પૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થાય છે, તેથી જ આ અવસરે ચંદ્રદેવની પૂજા કરવી અત્યંત લાભદાયી ગણાય છે। સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, નારાયણ પુરાણ, નારદ પુરાણ, ભવિષ્યોત્તર પુરાણ અને મહાભારત જેવા ગ્રંથોમાં પણ પૂર્ણિમા વ્રત મહિમાનું વર્ણન કરવામાં આવેલું છે। એવું માનવામાં આવે છે કે આ શુભ દિવસે વ્રત ઉપવાસ રાખી ભગવાન શ્રી હરિની પૂજા કરવાથી મનુષ્યના બધા પાપોનો નાશ થાય છે। આ પવિત્ર દિવસ વ્યક્તિઓનું પુણ્ય વધારે છે અને મનને શુદ્ધ કરે છે। અને આ પાવન માસની પૂર્ણિમા 1 મે 2026 શુક્રવારના દિવસે આવી રહી છે ની પૂર્ણિમા તિથિ શરૂ થઈ રહી છે 30 એપ્રિલ 2026 ને રાત્રે 9:12 ને તિથિ સમાપ્ત થશે 1 મે 2026 ને રાત્રે 10:52 અને પૂર્ણિમા તિથિ ચંદ્રોદયના સમય અનુસાર નિર્ધારિત કરાય છે। તેથી આ વખતે વૈશાખ પૂર્ણિમાનું પાલન 1 મે 2026 શુક્રવારના દિવસે જ કરવાનું રહેશે। જે લોકો પૂર્ણિમાનું વ્રત કરે છે, સત્યનારાયણ વ્રતનું પાલન કરે છે, તેઓએ પણ આ જ દિવસે વ્રત અને સત્યનારાયણ કથા કરવાની રહેશે। ને આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:51 થી 5:35 સુધીનું રહેશે, તેમજ પ્રાતઃ સંધ્યાનો સમય સવારે 5:13 થી 6:19 સુધીનો રહેશે। આ દિવસે સૂર્યોદય થશે 6:19 અને સૂર્યાસ્તનો સમય છે 7:17 અને આ દિવસે ચંદ્રોદયનો સમય રહેશે 7:11। આ સમયે તમે ચંદ્રદેવના દર્શન કરી અર્ધ આપી પોતાનું પૂર્ણિમા વ્રત પૂર્ણ કરી શકો છો। તેમજ ધાર્મિક અનુષ્ઠાન, હોમ હવન તેમજ પિતૃતર્પણ કરવા માટે આ દિવસે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:22 થી 1:14 સુધીનો રહેશે। તો આ છે આજની અમારી આવનારી વૈશાખ પૂર્ણિમા વિશેની સંપૂર્ણ માહિતી, પૂજા મુહૂર્ત અને વ્રત વિધિ ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે ને આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો।